એક તરફ દેખાઈ રહ્યું છે કે પેટ્રોલની અછતના લીધે લોકોને પરેશાની થતી છે, પણ અહીં પાણીની અછત અને પાણીની પ્રોબ્લેમના લીધે પણ અહીંના દુકાનદાર અને સામાન્ય વ્યક્તિ લોકો પરેશાન ફરી રહ્યા છે. વલસાડમાં રસ્તા કામગીરીએ વેપારીઓને રડાવ્યા. વિકાસના નામે વેપારીઓને નુકસાન. વલસાડના બસ ડેપો વિસ્તારમાં હાલ રસ્તાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કહેવાય છે કે વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ અહીં તો વિકાસ કરતાં વધુ વિનાશ જોવા મળી રહ્યો છે. આ કામગીરી આરએમબી કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવી રહી છે, પણ કામ દરમિયાન દુકાનદારોના પાણીના નળો અને પાઇપલાઇનની કટોતી છેલ્લા 6 થી 7 દિવસથી હોવાનું સામે આવ્યું છે. એક તરફ રસ્તા બનાવવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ દુકાનદારો પાણી માટે દર ભટકી રહ્યા છે. પાણી વગર વેપાર ચલાવવો મુશ્કેલ બન્યો, છતાં જવાબદાર વિભાગોને જાણ કર્યા પછી પણ કોઈને કોઈ ફરક પડ્યો નથી, એવું વેપારીઓનો આક્ષેપ છે. નગરપાલિકા કહે તો જવાબદાર કોન્ટ્રાક્ટ પર અને કોન્ટ્રાક્ટ કહે તો વાત બીજી તરફ, પરંતુ વચ્ચે પીસાઈ રહ્યો છે સામાન્ય વેપારી. વિકાસના કામોમાં લોકોની સુવિધા વધવી જોઈએ, પણ અહીં તો લોકો પોતાના જ નળો બચાવવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચી રહ્યા છે. આખરે કંટાળેલા દુકાનદારોએ પોતાના ખર્ચે પ્લમ્બર બોલાવીને તૂટેલી લાઈનો રિપેર કરાવવી પડી. હવે સવાલ એ છે કે જો કામ કોન્ટ્રાક્ટર કરે અને ખર્ચ વેપારી ભરે, તો પછી જવાબદારી કોની ગણાય? વલસાડમાં હાલ ચર્ચા એ જ છે કે રસ્તો તો બની જશે, પરંતુ તૂટેલો વિશ્વાસ અને વેપારીઓનો થયેલો ખર્ચ કોણ પાછો આપશે? વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત. કેમ છો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાવ ન્યૂઝ ગુજરાત. આપણે આવ્યા છે વલસાડ બસ ડેપો પાસે, જ્યાં હાલ ફિલહાલ રોડનું કામ ચાલી રહ્યું છે. આરએમબી કોન્ટ્રાક્ટ દ્વારા આ કામ જેમાં ચાલી રહ્યું છે તે નગરપાલિકા અને આરએમબી કોન્ટ્રાક્ટ વચ્ચે કોઈક કારણે સામાન્ય દુકાનદાર લોકોને જે જહેમત ઉઠાવી પડી રહી છે તે આપ જોઈ શકો છો. જેમના પર્સનલ પાણીના નળ અને પાણીના લીધે પડતી જહેમતના લીધે તે લોકોએ પોતાના ખર્ચે પ્લમ્બરને બોલાવી તેની મરમ્મત કરાવી. હવે આ જે પરેશાની જે સામાન્ય વ્યક્તિ અને સામાન્ય દુકાનદાર લોકોને પડી રહી છે તેની પાછળ જવાબદાર કોણ? એક તરફ દેખાઈ રહ્યું છે કે પેટ્રોલની અછતના લીધે લોકોને પરેશાની થતી છે, પણ અહીં પાણીની અછત અને પાણીની પ્રોબ્લેમના લીધે પણ અહીંના દુકાનદાર અને સામાન્ય વ્યક્તિ લોકો પરેશાન ફરી રહ્યા છે. અને જોવા જઈએ તો 6 થી 7 દિવસ પછી પોતાના ખર્ચે પ્લમ્બર બોલાવીને જે નિકાલ કરવામાં આવ્યો છે, તો હવે આ પરેશાનીનો જવાબ આપશે કોણ અને આનો જવાબદાર છે કોણ? આરએમબી વિભાગ, કોન્ટ્રાક્ટ કે પછી નગરપાલિકા? बोल